નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓના વિસ્તરણથી ઉત્તર પૂર્વ રાજ્યોમાં રોજગાર, પ્રવાસન અને રમતગમતને વેગ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાય પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવા આહવાન કર્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે. રશિયન નિયંત્રિત લુહાન્સ્ક ક્ષેત્રમાં યુક્રેન દ્વારા કરાયેલા ગોળીબારમાં 28 લોકોના મોત થયા છે. અને ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે આપેલા 399 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 1 વિકેટે 67 રન બનાવ્યા છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો ઊભી થઈ છે, તેમજ આ ક્ષેત્રમાં પ્રવાસન અને રમતગમતને પ્રોત્સાહન મળ્યું છે. ગુવાહાટીમાં ગઈકાલે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. કામાખ્યા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં પ્રવાસીઓનું આગમન વધશે. તેમણે કહ્યું કે તેમની સરકારે ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રીએ 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કામાખ્યા મંદિર કોરિડોર, ચંદ્રપુરમાં નવા રમતગમત સંકુલ, ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નવી ઇમારતો અને કરીમગંજ જિલ્લાના રતબારી ખાતે નવી મેડિકલ કોલેજની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના એટર્ની અને સોલિસિટર જનરલોની પરિષદના સમાપન સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે આજના સમયમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને ન્યાયતંત્રને પણ બદલવું પડશે. તેમણે કહ્યું કે સીમા પારના પડકારોનો સામનો કરવા માટે સમગ્ર ન્યાય પ્રણાલીએ ટેકનોલોજીનો ઉપયોગ અપનાવવો પડશે. સરકારે ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ ત્રણેય ફોજદારી કાયદાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે આ 3 કાયદાના અમલીકરણ સાથે દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થા વિશ્વમાં સૌથી આધુનિક બની જશે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં એક મુખ્ય હિસ્સેદાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોમનવેલ્થ દેશો તેની વિવિધતા અને વારસા સાથે બાકીના વિશ્વને સહકારની ભાવનાથી સામાન્ય ચિંતાઓને દૂર કરવાનો માર્ગ બતાવી શકે છે. ઝારખંડમાં રાજ્ય વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજે રાજ્યપાલના સંબોધન સાથે થશે. સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ગૃહમાં વિશ્વાસ મત રજૂ કરશે. પીએમએલએ અદાલતે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ફ્લોર ટેસ્ટ દરમિયાન મતદાન કરવાની મંજૂરી આપી છે. દરમિયાન જેએમએમ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો સત્રમાં ભાગ લેવા હૈદરાબાદથી રાંચી પરત ફર્યા છે. મહાગઠબંધનના તમામ પક્ષોએ તેમના ધારાસભ્યોને સરકારની તરફેણમાં મત આપવા માટે વ્હીપ જાહેર કર્યો છે. બોરિયો મત વિસ્તારના ધારાસભ્ય લોબિન હેમ્બ્રોમે પણ ગઈકાલે સરકારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સંસદના બંને ગૃહો આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં આભાર પ્રસ્તાવનો જવાબ આપે તેવી અપેક્ષા છે. ગૃહમાં હાજર રહેવા માટે ભાજપે તેના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. ઉત્તરાખંડમાં ગઈકાલે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા યુસીસીના મુસદ્દાને મંજૂરી મળી છે. આ સાથે સરકાર આજથી શરૂ થતા વિશેષ વિધાનસભા સત્ર દરમિયાન આ વિધેયક પર ચર્ચા કરાવશે, જેના અમલીકરણ પછી ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા અપનાવનાર પ્રથમ રાજ્ય બની જશે. વિધાનસભા અધ્યક્ષ રીતુ ખંડુરી ભૂષણે તમામ પક્ષના નેતાઓને સત્રને સુવ્યવસ્થિત ચલાવવા માટે સહકારની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે યુસીસી અંગે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં ન્યાયમૂર્તિ રંજના પ્રસાદ દેસાઈના નેતૃત્વમાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોમમિત્ર ઇસરોના ગગનયાન મિશન પહેલા અવકાશમાં ઉડાન ભરશે. નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું કે માનવરહિત વ્યોમમિત્ર મિશન આ વર્ષના મધ્યમાં, જ્યારે માનવ મિશન ગગનયાન આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે વ્યોમમિત્ર અવકાશયાત્રીને અવકાશ વાતાવરણમાં માનવ ક્રિયાઓનું અનુકરણ કરવા અને સર્વાઇવલ સિસ્ટમને સમજવા માટે વિકસિત કરવામાં આવી છે.
ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ ભારતની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે રાત્રે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. હવાઈ મથક પર વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પરમિતા ત્રિપાઠી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને વિદેશ રાજ્યમંત્રી રાજકુમાર રંજનસિંહને મળશે. શ્રી પ્રસાદ આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ગુરુવારે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવાના છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી અયોધ્યાની મુલાકાત લેનારા તેઓ પ્રથમ વિદેશી નેતા હશે. શુક્રવારે શ્રી પ્રસાદ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગુયાનાના પ્રધાનમંત્રી બ્રિગેડિયર માર્ક ફિલિપ્સ આવતીકાલે ભારતની મુલાકાતે આવશે. બુધવારે તેઓ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે. બાદમાં સાંજે તેઓ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને મળશે. શ્રી ફિલિપ્સ 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી અને આગ્રામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સંરક્ષણ દળોએ લુહાન્સ્કના પૂર્વીય ક્ષેત્રમાં રશિયન નિયંત્રિત ક્ષેત્ર લિસિચાન્સ્ક શહેરમાં એક બેકરી પર કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ જણાવ્યું હતું કે યુક્રેને હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઇમારત પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી યુક્રેનના કૃત્ય અંગે નિંદાની અપેક્ષા રાખે છે. વિશાખાપટ્ટનમ ખાતે ક્રિકેટની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે આજે ઇંગ્લેન્ડ ભારત સામે 1 વિકેટે 67 રનના ગઈકાલે બનાવેલા સ્કોરથી આગળ તેનો બીજો દાવ શરૂ કરશે. ગઈકાલે ભારતે ઇંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે બીજી ઇનિંગમાં 255 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. શુભમન ગિલે 104 રન બનાવ્યા, જે તેની ટેસ્ટમાં ત્રીજી સદી છે. આ પહેલા ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 253 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. ભારતના જસપ્રીત બુમરાહે 6 વિકેટ લઈને 150 ટેસ્ટ વિકેટની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. યશસ્વી જયસવાલની બેવડી સદીની મદદથી યજમાન ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 28 રને હરાવીને ઇંગ્લેન્ડ 5 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ છે. સિનિયર રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં વિનેશ ફોગાટે 55 કિલો વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. વિનેશે યુવા ખેલાડી જ્યોતિને 4-0થી હરાવી હતી. 59 કિલો વજન વર્ગમાં અંશુ મલિકે સરિતા મોરેને 8-3થી હરાવી જીત મેળવી હતી. ભારતીય મહિલા હોકી ટીમને FIH પ્રો લીગ 2023-24 સ્પર્ધામાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં ભારતીય ટીમ નેધરલેન્ડ સામે 3-1થી હારી ગઈ હતી. ભારતીય ટીમ બુધવારે આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શ્રી રામાયણ યાત્રા ભારત ગૌરવ ડિલક્સ AC ટુરિસ્ટ ટ્રેનને ગઈકાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. શ્રીમતી લેખીએ ટ્રેન ઉપડતા પહેલા તેમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પણ વાત કરી હતી. લોકોને ભારતના સાંસ્કૃતિક વારસો અને ઐતિહાસિક સ્થળો બતાવવાના ઉદ્દેશ્ય સાથે દેખો અપના દેશ પહેલ હેઠળ આ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળો અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બસ્કર, વારાણસી, પ્રયાગરાજ, શૃંગવરપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, ભદ્રાચલમ અને નાગપુરમાંથી પસાર થશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ નવી દિલ્હી આ વર્ષે 31મી માર્ચ સુધીમાં તમામ બ્લોક અને કેન્દ્રોમાં આયુષ્માન સુવિધા કેન્દ્રની સ્થાપના કરશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓના વિસ્તરણથી ઉત્તર પૂર્વ રાજ્યોમાં રોજગાર, પ્રવાસન અને રમતગમતને વેગ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાય પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવા આગ્રહ કર્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે. રશિયન નિયંત્રિત લુહાન્સ્ક ક્ષેત્રમાં યુક્રેન દ્વારા કરાયેલા ગોળીબારમાં 28 લોકોના મોત થયા છે અને ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે આપેલા 399 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 1 વિકેટે 67 રન બનાવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.